હેલો ગાયબના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વિધિ. 1990માં જ્યારે મહેશ ભટ્ટે એક 21 વર્ષની મોડલને દેશ સામે લોન્ચ કરી ત્યારે આખો દેશ તેના પ્રેમમાં પાગલ થયો. ફિલ્મ હતી આશિકી અને હિરોઈન એટલે અનુ અગ્રવાલ. પહેલી જ ફિલ્મથી દેશની સૌથી મોટી સેન્સેશન બનેલી અનુ અગ્રવાલ કરિયરના પીક પરથી અચાનક કેમ ગાયબ થઈ ગઈ? ગાયબના આજના એપિસોડમાં વાત અનુ અગ્રવાલની. જરા અનુ અગ્રવાલના રિયલ ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ. અનુ અગ્રવાલનો જન્મ થયો 11મી જાન્યુઆરી 1969. દિલ્હીમાં એક સુરક્ષિત અને હાઈ મિડલ ક્લાસ ફેમિલીમાં તેનો જન્મ થયો. પિતા એક સરકારી ઓફિસર હતા. અનુ પણ ભણવામાં તેજસ્વી હતી. દિલ્હીની પ્રતિષ્ઠિત કોલેજમાંથી તેમણે સોશિયોલોજીમાં સમાજશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો. ઈચ્છા હતી સોશિયલ વર્ક કરવું છે, સમાજ માટે કંઈક કામ કરવું છે, એ દિશામાં આગળ જવું છે. સોશિયોલોજીનો અભ્યાસ પણ તો કર્યો હતો. પણ તેના બોલ્ડ લુક અને ઊંચાઈને કારણે તેને મોડેલિંગની ઓફર્સ મળવા લાગી અને તે મુંબઈ આવી ગઈ. 1988માં તેણે દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ઇસી બહાનેથી કરિયરની શરૂઆત કરી. 1990માં આશિકી રિલીઝ થઈ અને તેણે ઇતિહાસ રચી દીધો. આ ફિલ્મે થિયેટરોમાં સિલ્વર જ્યુબિલી ઉજવી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ન્યૂ કમર અને ન્યૂ ટેલેન્ટના ઘણા લોકલ એવોર્ડ્સ મળ્યા. ત્યારબાદ તેણે મણિરત્નમની ક્લાસિક ફિલ્મ થિરુડા થિરુડા તમિલમાં આવી અને રાકેશ રોશનની કિંગ અંકલ શાહરૂખ ખાન સાથે તેમાં કામ કર્યું. 1995માં આવેલી શોર્ટ ફિલ્મ ધ ક્લાઉડ ડોરમાં તેના પરફોર્મન્સની કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારે પ્રશંસા થઈ. તો સવાલ એ છે કે દેશ વિદેશમાં આટલી ખ્યાતિ મળ્યા બાદ ગાયબ કેમ? વર્ષ 1999ની એક કાળી રાત્રે મુંબઈના દરિયા કિનારે અનુની કારનો ભયાનક અકસ્માત થયો. પૂરા 29 દિવસ સુધી તે હોસ્પિટલ રહી અને પણ કોમામાં રહી. ચહેરો બદલાઈ ગયો, યાદશક્તિ જતી રહી, પણ અનુએ હિંમત ન હારી. અનુએ પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને યોગની મદદથી 3 વર્ષમાં ફરી ચાલતા શીખ્યું. પણ તેનો એ આશિકીવાળો ગ્લેમરસ ચહેરો કાયમ માટે ખોવાઈ ગયો. ઇન્ડસ્ટ્રીએ તેને ભૂલાવી દીધી. અનુ અગ્રવાલ અત્યારે 27 વર્ષની છે અને બિહારના મુંગેર અને મુંબઈમાં રહે છે. બિહારમાં આશ્રમ માટે કામ કરે છે. તે લગ્ન વગર સિંગલ લાઈફ જીવે છે. અનુ અગ્રવાલ ફાઉન્ડેશન ચલાવે છે. ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવાડે છે અને તેનો આત્મવિશ્વાસ જાળવી રાખવાની ટ્રેનિંગ આપે છે. અનુ અગ્રવાલ ઘણા વર્ષોથી ગ્લેમર વર્લ્ડથી ગાયબ છે, પણ અસલી જિંદગીમાં એક મોટી વિજેતા છે. ખાયા